બોલો ભારત માતા કી જય. મંચસ્થ ઉપસ્થિત મારા સાથી મિત્ર પ્રવીણભાઈ, ધારાસભ્યશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને દૂર દૂરથી આજે આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રામાં પધારેલ તમામ સૈનિકો, આમ આદમી પાર્ટીના નાગરિકો, મિત્રો, આ જીત આ પહેલા પણ એકવાર અમે અહીંયા આવી ગયા છીએ નરેશભાઈ. આજ અનેરી જીતનો ઉત્સાહ આખા ગુજરાતમાં છે. મિત્રો, કોઈ પણ ચૂંટણી આપણે જીતીએ તો એક દિવસ સેમ ડે ઉજવણી થાય ને વરઘોડો નીકળે, બરોબર છે? વધીને કઈ એવું હોય, બહુ મોટા કાર્યકર્તાઓ આવે ને એમ થાય તો બીજા દિવસે ઉજવણી થાય. તમે વિચાર કરો, 23 તારીખે પરિણામ આવ્યું, આજે 9મી જુલાઈ છે ને આખું ગુજરાત હજી ઉજવણીની રાહ જોઈ રહ્યું છે. તો મિત્રો, જીત માત્ર વિસાવદરની નથી. વિસાવદરની જનતાએ ત્યાંથી એક સંદેશ મોકલ્યો છે કે ભ્રષ્ટ ભાજપને હરાવવી જોઈએ. બીજો સંદેશ, ભ્રષ્ટ ભાજપને હરાવી શકાય એમ છે. અને ત્રીજો સંદેશ કે ભ્રષ્ટ ભાજપને હરાવી શકવા માટે ગુજરાતમાં કોઈ સક્ષમ હોય તો એ મારો આમ આદમી પાર્ટીનો સૈનિક છે. આ ત્રણ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યા. અને મિત્રો, આજે ભાજપ વાળા મીટિંગો કરતા થઈ ગયા અને એવું કહે છે, ગઈકાલે હું વડોદરામાં હતો તો બે ભાજપ વાળા ત્યાંથી રસ્તામાંથી મળી ગયા. મને કે સુદાનભાઈ, હવે અમને કઈક બીક લાગે છે. એટલે મેં કીધું, લાગે છે કે નહીં? લાગે છે કે નહીં? મને કે હવે લાગે છે. મેં કીધું, હજુ તો ટ્રેલર હે, પિક્ચર અભી બાકી. તો મેં બધી વાતમાં નીકળ્યો. એટલે મેં શું લાગે તમને? બીક લાગે છે? મને કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં, સૈનિકોમાં તાકાત છે એવી કોઈ પાર્ટીના સૈનિકોમાં તાકાત નથી. આ તમારી જીત છે. આજે મિત્રો, ગામ આખું મને એમ કે સુદાનભાઈ તમે ટાઈગર ટાઈગર. મેં કીધું, ટાઈગર એટલા માટે છે કે પાછળ આવા સિંહ ને સાવજે જેવા સૈનિકો. તમારી તાકાત તો તમારી તાકાત છે. એને મને એવી વાત કરી, યશુદાનભાઈ, એક બાજુ 1000 ભાજપના કાર્યકર્તાઓ ઉભા હોય મારા, અને એક બાજુ તમારો પીડો ખેસ કરીને આમ આદમીનો એક ઉભો તો 1000 બરોબર છે. પણ મિત્રો, તાકાત આવી ક્યાંથી? અને આખા ગુજરાતમાં લહેર કેમ છે કે ભાઈ વિસાવદરની જીતનો ઉત્સાહ જુઓ તમે. માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જ નથી, ઘરે ઘરમાં છે, દરેક લોકોમાં છે. એવા ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો કે જે લોકો સાચી ભાજપ જોડે જોડાયા હતા, ઈ લોકોમાં પણ ઉત્સાહ છે વિસાવદરની જીતનો. શું કામ? મિત્રો, આ 30 વર્ષથી ભાજપે લૂંટ ચલાવી છે. મિત્રો, મને એટલું દુઃખ થયું છે જ્યારે ભાજપના નેતાઓ, મિત્રો, તમે 5 લાખનો ભ્રષ્ટાચાર કરો, એકાદ બીજ ખાઈ જાઓ, વાંધો નહીં, હાલો અમે તમને માફ કરી દઈએ. એકાદ ખાઈ જાઓ, રેડ ખાઈ જાઓ, વાંધો નહીં. મિત્રો, મનરેગા યોજના 100 દિવસની રોજગારી આપવાની યોજના છે. કેન્દ્ર
માટે છે કે જેમને કોઈ રોજગારી નથી મળતી તો ઈ મારો ગરીબ ભાઈ બહેન કોઈને હાથ લાંબો ન કરવો પડે એટલે 100 દિવસની રોજગારી આપવાની ફરજિયાત મનરેગા યોજના છે અને જેથી ઈ 100 દિવસમાં જે નાણાં મળે મજૂરીના તો ઈ મજૂરીના નાણાંથી એ અનાજ કરિયાણાના દુકાનવાળાનું બિલ ચૂકવી શકે ઈ ક્યાંક લગ્ન પ્રસંગમાં જવું હોય તો ભાડા ચૂકવી શકે પોતાના દીકરા કે દીકરી માટે ભણાવવા માટે બે ચોપડા લેવા હોય તો એના ચૂકવી શકે આવા કામ માટે છે કે નથી આ સાચું કે નહીં હું સાચું બોલું છું તો મિત્રો આજે ગરીબ લોકોની આતરડી બાળી આ લોકોએ ભાજપે મિત્રો 100 કરોડનો નહીં 200 કરોડનો નહીં 500 કરોડનો નહીં 1000 કરોડનો નહીં 1500 કરોડનો નહીં 2000 કરોડ નહીં 2500 કરોડ રૂપિયા ગરીબોના ખાઈ ગયા હરામ નાલાયકો આજે મારું લોહી ઉકળી જાય છે બોચી પકડી લેવાની ઈચ્છા થાય એવું ન કરે પણ લોહી ઉકળી જાય યાર ગરીબોના ખાવ છો તમે તમારામાં તાકાત હોય અદાણી પાસે વયા જાઓ એ હેમંત તમે 2000 કરોડ રૂપિયા આપી દેશે પણ મારા ગરીબ આદિવાસીઓને આનાથી મિત્રો ભાજપ પર અટક્યા નહીં એમણે જ્યારે આ આદિવાસી સમાજનો હમણાં પ્રવીણભાઈએ વાત કરી અમે હમણાં સર્કિટ હાઉસે ગયા હતા ત્યાં પણ લોકો કાગડિયા લઈને આવ્યા કે સાહેબ અહીંયા મનરેગામાં કૌભાંડ થયું છે હવે સાંભળજો આદિવાસી સમાજનો સાચો હીરો ચેતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો અમારા આદિવાસીઓના છે જ્યાં સુધી અમને ન્યાય નહીં અપાવાય ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે મેં કીધું તમને એકલાને નહીં અમને બધાને જ્યાં સુધી આદિવાસીઓને ન્યાય ન અપાવીએ ત્યાં સુધી ગોળી ખાવા માટે આપણે તૈયાર રહેવું પડશે મિત્રો આ મુદ્દો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો ભાજપના મંત્રી સામે પડ્યા ભાજપના મંત્રીના દીકરાઓને જેલમાં નાખ્યા પણ એટલું નહીં એકલા બે મંત્રીઓના દીકરા જ નથી આખી ભાજપ કરોડો રૂપિયા ખાઈ ગઈ છે આખી ભાજપ કરોડો રૂપિયા ખાઈ ગઈ છે મિત્રો અને ચિંતાની વાત ત્યાં થઈ કે જ્યારે ચેતરભાઈએ એક પછી એક કૌભાંડો ખોલવાનું નક્કી કર્યું તો આ ષડયંત્ર ટોળકીએ ચેતરભાઈ ઉપર ખોટો કેસ કરવાની હિંમત કરી છે આનો બદલો લેવો પડે કે ના લેવો પડે જોરથી બોલો લેવો પડે કે ના લેવો પડે મિત્રો ભાજપ પર દેખાડી દેવું પડે કે ના દેખાડી દેવું પડે મિત્રો જેટલા લોકો ફેસબુક મોબાઈલ વાપરે છે બધા લાઈવ કરો અને ભાજપને મેસેજ આપવો છે અને એવો મેસેજ આપવો છે મુચિયાઓને કે આ માત્ર ચેતર વસાવા ઉપર કેસ નથી ચેતર વસાવાને 10 દિવસ કે 15 દિવસ જેલમાં રહેવાથી ફરક નહીં પડે પણ આ આખા આદિવાસી સમાજનું અપમાન છે સાહેબ અપમાન છે કે નથી આદિવાસી સમાજના નાના ખાવ છો એને આપતા નથી સરકારી નાણાં આવે છે એ તમારા ઘરમાં લઈ જાઓ છો અને એનો અવાજ ઉઠાવે એને પાછો જેલમાં નાખો છો અને ઈ પણ ગ્લાસનો ઘા માર્યો બોલો કાચના ગ્લાસમાં તમને ખબર હોય કે નહીં ખબર હોય મને ખબર નથી પણ કહેવા માંગુ છું મિત્રો કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે મારી આપ સૌને વિનંતી છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જવાબ આપવો છે કે નથી આપવો છે કે નથી આપવો અને મિત્રો તમે તૈયાર થઈ જાઓ ચૂંટણીઓ લડવા માટે હવે ભાજપના ભરોસે બેસાય એમ નથી આ ગુજરાતનું શાસન ભાજપને અપાય એમ નથી એક એક દિવસ મિત્રો ગુજરાત પાછળ જઈ રહ્યું છે મિત્રો આપણા ઘરમાં 10 લોકોનો પરિવાર હોય અને કોઈ એવા વ્યક્તિને આપણે ઘર ચલાવવા આપી દઈએ
કે જેને રૂપિયાનું મેનેજમેન્ટ ન આવડતું હોય, કમાતા ન આવડતું હોય, તો ઘર ડૂબી જાય કે ન ડૂબી જાય, જમીન વેચવી પડે કે ન વેચવી પડે. આખી ભાજપના મુખ્યમંત્રી લઈને મંત્રીઓની ફોજ એવી છે કે જેને ઘર ચલાવતા નથી આવડતું ને એને સરકાર આપી દીધી છે, આખી રાજ્યો આપી દીધું છે. તમે જુઓ, એટલે આજે હું જયારે વડોદરાથી નીકળ્યો, મિત્રો મને ફોન આવ્યો, મને કે શુરાનભાઈ ફરીથી દુર્ઘટના થઈ, 3 લોકોના મૃત્યુ થયા, રસ્તામાં આવતા હતા મિત્રો 9 લોકોના મોત થયા, બ્રિજ ખાઈ ગયા. એ કાળવંદાઓ, હે આ કમર કટાવાનો કરવાનો, કમર કટાવાની કઈક દવા કરવી પડશે આપણે, પણ આને ખબર નથી. આદિવાસી સમાજ અંગ્રેજોને બગાડ્યું છે તો કમર કટાવો, તમને તો ચપટી વગાડી. મિત્રો 9 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. અહીંયાથી હું એ બ્રિજની મુલાકાતે જવાનો છું. ચિંતા એ નથી કે આ બ્રિજ તૂટી ગયું, ચિંતા મિત્રો એ છે કે આ બ્રિજની સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી, સ્થાનિકોએ વિડીયો બનાવ્યા, સ્થાનિકોએ કીધું કે આ બ્રિજ ઉપર હાલી નથી શકાતું અને તમે વાહનો ચલાવડાવો છો તો મરી જશે. અને આજે મિત્રો આ ગુજરાતના નાગરિકોએ ભ્રષ્ટ ભાજપના અણવહીવટના અને ભ્રષ્ટાચારના કારણે લોકો ગુમાવ્યા. આ માનવ વધનો કેસ થવો જ ના થવો જોઈએ, પણ આ લોકો ઉપર નહીં થાય. એને એવો અહંકાર છે કે અમારી સરકાર છે, 2 માણસ મરી જશે, 10 માણસ મરી જશે, લોકો ભૂલી જશે. પણ હું ભાજપ વાળાને કહેવા માંગુ છું, ઈશ્વરનો ડર રાખો. હે, ઈશ્વરનો ડર રાખો. ભગવાન પણ ઉપર છે, આપણે સૌ ઈશ્વરના આપેલા છીએ. જ્યારે આ ધરતી ઉપરથી જાશું, ભગવાન તમને પૂછશે કે હે ભાજપિયાઓ તમે શું કર્યું, તો ભાજપ વાળા શું જવાબ આપશે? બ્રિજ ને આદિવાસીઓના ખાઈ ગયા રૂપિયા એ કહેશે, ગરીબોના, દલિતોના, શોષિતોના, વંચિતોના. અરે મિત્રો, સામી છાતીએ લડવાનું હોય, યુદ્ધ બરાબર ન થાય. તમે અદાણીને ફોન કરો, અદાણીને એમ કહો તને જેલમાં નાખી દેશો, ભાઈ તારા આટલા કૌભાંડો છે. કૌભાંડો તો કહી રહ્યા જોઈએ, એમને મોટો નથી થતો. આ ગરીબોના ખાઈને જાવું છે ક્યાં મિત્રો? પણ આજે હું આપને એક બીજો સંદેશ કહેવા માંગુ છું મિત્રો, કે આપણે સર્વ સમાજે ન માત્ર આ આદિવાસીઓ વિરોધી છે, ભાજપ છે ને એ કોઈ પણ ગરીબ આમ આદમીની ઉપર આવવા દે એવી પાર્ટી નથી. આ માત્ર ઉદ્યોગપતિઓની પાર્ટી છે. તમે જો ઉદ્યોગપતિઓ બેંકોમાંથી લોન લે, પછી મીટિંગ કરે, 50,000 કરોડની લોન લે, પછી એમ કે સાહેબ હવે મારે લોન કરવાના રૂપિયા નથી, 50,000 રૂપિયા હવે મને કયો, તો 500 કરોડ રૂપિયા ભરી છૂટી જાય. તમે વિચાર કરો, આ હદે થાય છે. આજે મને હમણાં નરેશભાઈ કહેતા હતા, મને વારંવાર બાબુભાઈ, મુનિયા સાહેબ, અનિલભાઈ, આ બધા લોકો વારંવાર રજૂઆતો કરતા હોય છે, બાણાભાઈ પણ કહેતા હોય છે, સાહેબ અહીંયા રોજગારી છે નહીં, અહીંયા રોજગારની વ્યવસ્થા ભાજપે કરી નથી. સાચી વાત છે આ? તો મિત્રો, તમારા મારા સંતાનોને જો રોજગાર ન આપી શકે, તમારા મારા સંતાનોને સારું શિક્ષણ ન આપી શકે, તમારા મારા સંતાનોને સારો રોડ કે બ્રિજ ન આપી શકે, તો આ સરકારને બદલાવા માટે આપણે કોણ રોકે છે? કોઈ તો રોકે છે, નકર તો બદલી જાય. એ રોકે છે એ કહેવાતા આપણા કંસ મામાઓ રોકે છે, ભાજપમાં છે, આપણા જ જ્ઞાતિના. સાચું બોલું છો મિત્રો? ભગવાન કૃષ્ણ પાસેથી શીખવાનું છે. ભગવાન કૃષ્ણ જયારે મથુરામાં ગયા, ભગવાન કૃષ્ણની સામે 2 ચેલેન્જ આવી. એક બાજુ એના સગા મામા કંસ, જો અત્યાચાર ઉપર અત્યાચાર કરતા હતા, અને ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું કે મારા માટે સત્યની સાથે છું, અન્યાયની અસત્યની સાથે નથી. સગો મામો હતો ને કંસ, તો પણ ભગવાન કૃષ્ણ એને મોતને ઘાટ ઉતાર્યો. આના પરથી શીખવાનો છે. આપણે કોઈને મારવા નથી, પણ
હોય, આપણે સત્યની સાથે ઉભા રહેનારને ડરાવતા હોય, ધમકાવતા હોય, તો આપણે એને મતદાનના દિવસે સાથ નથી આપવાનું, આટલું ખાલી કરવાનું થાય છે. સાચું બોલ્યો? મિત્રો, આપણે તકલીફ શું છે ખબર છે? ગામમાં આપણે પીડિત થઈએ, હોસ્પિટલમાં ડોક્ટર ન હોય, ફોન કરીએ, ડોક્ટર મળે નહીં, રસ્તા ન હોય, માતા બેન દીકરીની ડિલિવરી રસ્તામાં થાય, માતા મૃત્યુ પામે કે બાળક મૃત્યુ પામે, રોડ રસ્તામાં ખાડા હોય, રોજગારી મળે નહીં, મનરેગા ખાઈ જાય. પણ જયારે ચૂંટણી આવે ને એટલે અમારા સૌરાષ્ટ્રમાં બાજરો વાવેલો હોય ને, અહીંયા મૈયા પક્ષીઓ આવે, ટોળાના ટોળા. એમ ચૂંટણી આવે ને એટલે ભાજપના આપણા જ્ઞાતિના આગેવાનો ટોળાના ટોળા આવી જાય, ઘરે ઘરે આવી જાય. આવી જાય કે નથી આવી જતા? અરે મારી આબરૂનો સવાલ છે યાર, અનુભવ નરેશભાઈ, ધ્યાન રાખજે, મારી આબરૂનો સવાલ છે. ચૂંટણી ટાણે તને આબરૂ યાદ આવી? જયારે અમને રોજગાર નથી મળતો ત્યારે તો તારી આબરૂ ક્યાં ગઈ છે ભાઈ? અમારી માતા બેન દીકરી મોંઘવારીમાં પીડાય છે ત્યારે તારી આબરૂ ક્યાં જાય છે ભાઈ? અમને ખાડામાં, રસ્તામાં ખાડા છે, ખાડામાં રસ્તા છે, તો વિચાર કરો. આટલી હદે આપણી શોષણ કરે છે ત્યારે આપણે એને યાદ નહીં આવી. ચૂંટણી આવશે એટલે ભાજપ વાળા ધમકાવશે એટલે ભાજપના દલાલો આપણા જ્ઞાતિના આપણા ઘરે આવીને લઈ જાય. પણ વિસાવદરમાં મિત્રો, આ વખતે જનતાએ નક્કી કર્યું કે જે પણ આવે એને ચા પીવડાવી દેવાની અને કહેવાનું મત તો જરૂર નહીં. આવો, તમે મારા મામા છે, તમારી આબરૂ મારી આબરૂ અને મારી આબરૂ તમારી આબરૂ. આ વખતે મારી આબરૂ જાય એમ છે જો હું સાવરણાને જીતાડું એટલે મારા તું મને સાથ. આ કહેવાનું થાય છે. બરાબર છે કે નહીં? અને નવયુવાનોને કહું છું મિત્રો, છોડો સરકારી નોકરીઓની તૈયારી. આ લોકો પેપર ફોડીને તમારા મારાને વાંઢા રાખશે, છોકરીઓ નથી મળતી. સાચું કે નહીં? સરકારી નોકરીના ચક્કરમાં તૈયારી તૈયારી તૈયારી, પછી પેપર ફોડી નાખે. કુવારા રહે છે ગામે ગામ બિચારા. સાચું બોલું છું? પણ મિત્રો, આગામી સમયમાં આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલે નક્કી કર્યું છે કે ગુજરાતના યુવાનો હવે શાસન કરશે. ગુજરાતના યુવાનો તૈયાર થઈ જાઓ. આગામી સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અને તમે નહીં તો તમારા મિત્રો વર્તુળ જી પણ હોય ને, જી જાનથી તૈયાર થઈ જાઓ મિત્રો. તમે શાસન કરો, તમે મનરેગાની કૌભાંડો અટકાવો, કારણ કે ભાજપ વાળા પાસેથી અપેક્ષા નહીં રાખી શકાય. આપણે ગંદકીમાં ઉતરવું પડશે. તો આજે છેલ્લા બે શબ્દ કહી અને મારી વાતને વિરામ આપીશ. આજે તમે વિચાર કરો કે આપણે પોતે જાગૃત થવાનું છે. બ્રિજ તૂટ્યું, 9 લોકો મૃત્યુ પામ્યા, છતાંય ભાજપ વાળા શું કહે છે ખબર છે? હમણાં એક મંત્રીનો ઇન્ટરવ્યુ સાંભળતો હતો કે એમાં તો અમે બધું ચેક કરાવડાવ્યું હતું, કાંઈ છે નહીં. તો તને ખબર જ ક્યાં પડે છે ચેક કરાવવાનું? ભાઈ, અમારા જેવા ભણેલા ગણેલાને કંઈક શાસન આપો તો શાસન કેમ થાય ને તમને અમને બતાવી. આમ આદમી પાર્ટીની સરકાર આવે ને 5 વર્ષમાં પેરિસ વાળા અહીંયા ભાષણ કરશે કે હાલો મિત્રો, અમારે ગુજરાત જેવું તમને પેરિસ બનાવીને આપીશ, એમ કેવું પડે. સાચું કે નહીં? શાસન આને કહેવાય. આજે મિત્રો પંજાબમાં ગઈકાલે જાહેરાત કરી માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ. આખા ગુજરાતને તમે આ મેસેજ આપજો. મિત્રો, એ લોકોએ શું નક્કી કર્યું? મારો સપનું છે ગુજરાતનું. કેવું ખબર છે? કે અહીંયા તમે બધા અત્યારે પીડિત હતો હોસ્પિટલથી, છે કે નહીં? હોઈએ એટલે દવાખાનું ન હોય, ડોક્ટર ન હોય, પ્રાઇવેટમાં જઈએ એટલે આ નથી, મા કાર્ડ નથી, પિતા કાર્ડ નથી, આયુષ્યમાન નથી, હેરાન કરી નાખે. આવો બેઠિયાઓ. પણ મિત્રો, કાલે પંજાબમાં જાહેરાત થઈ. એવી જાહેરાત થઈ કે પંજાબના 3.3 કરોડ નાગરિકોને એક કાર્ડ આપવામાં આવશે, મુખ્યમંત્રી સ્વાસ્થ્ય કાર્ડ. મિત્રો, કોઈ પણ જગ્યાએ સરકારી હોસ્પિટલ કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં તમારે લઈ જવાનું, વયું જવાનું, 10 લાખ સુધીની સારવાર સંપૂર્ણ ફ્રી. આ આપણું સપનું છે કે નથી? આ ગુજરાતમાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ?
તો મિત્રો એના માટે આમ આદમી પાર્ટી ખૂબ જરૂરી છે, એટલે આ સંદેશ પહોંચાડજો. મારી વિનંતી એ પણ છે કે હવે વધારે જે આજે લોકો જોડાના ભાજપના મિત્રોનો આત્મા જાગ્યો. લોકો મેં કીધું કે બ્રિજ પડે એ વાતનું દુઃખ નથી, દુઃખ એ વાતનો છે કે બ્રિજ પડે છે, ખાડા પડે છે, મનરેગા કૌભાંડ થાય છે, છતાંય આપણો આત્મા જાગતો નથી. દુઃખ એ વાતનો. એટલે આપણે સૌએ આ બધાને જોડાઈને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પૂરા તમામ બાબુભાઈ, બંને પ્રમુખો, બહેનશ્રી, મહિલા પ્રમુખશ્રીઓ, અહીંયા માતા બહેનો બેઠી છે. આજે સુંદર મજાનું સૌએ આયોજન કર્યું. મુનિયા સાહેબ, અનિલભાઈ અને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ કર્યો, અમારું અહીંયા સન્માન કર્યું. પણ એક જ વાત ધ્યાન રાખજો, રોજ 5-10 લોકોને જોડવાનું રાખજો. અને ચેતરભાઈ ઉપર ભાજપ પડા, કારણ કે કૌભાંડનો બાર ચેતરભાઈ પાડે છે અને મારે ઘરે ઘરે તમને ચેતરભાઈ બનાવવાના છે. તૈયારી રાખી દીધો ભાઈ. જય હિન્દ, જય ભારત.